જ્યારે માણસ આજે મને હિંમત આપી છે, હવે હું મરીશ નહીં, હું મહેનત કરીશ, અને જો 3 મહિનામાં સીધું ના પડે તો ચેક વટાઈશ. એને ચેક ભગવાનના મંદિરમાં મૂક્યા, બરાબર મહેનત ચાલુ કરી. સાહેબ મહિનામાં તો રિવર્સ ચાલુ થયો. બીજા મહિને માગતા પૈસા આવ્યા, ત્રીજા મહિને ઓર્ડર મળ્યો, ચોથા મહિને બહાર. સાહેબ ભગવાનનો એક નિયમ તમને કીધું, જેને તમે ઈશ્વર અલ્લાહ કહો છો, એ કોની મદદ કરે છે ખબર છે? એ મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. આ એનો નિયમ છે બોસ. મરદ બનો, ગમે તે થાય, યસ જો હૈ સો હૈ. મરદ બનો, હિંમત વાળા બનો. એ તમારે રાહ જોવે છે કે મારું આ સિંહનું બચ્ચું છે. સાહેબ એ માણસ પેલા 2 ચેક લઈને રેલવે ટ્રેક પર ગયો કે પેલા માણસને ચેક પાછા આપી દઉં, કોઈનું મફતનું લેવાય નહીં. પેલો સફેદ કપડાવાળો માણસ ચાલતો ચાલતો હોય, પેલા કીધું સાહેબ આ 2 ચેક કયા ચેક? અરે આ તે મેં તને આપ્યા હતા, તમે મને આપ્યા હતા. ભાઈ હું તને નથી ઓળખતો. અરે સાહેબ આ એવામાં પોલીસની ગાડી આવી, ગાયો પકડવાનું પાંજરું આવે ને એવું પાંજરું લઈ અને 4 જણાએ પેલા સફેદ કપડાવાળા માણસને પકડ્યો, ટાંગા ટોલી કરીને ફેંક્યો પાંજરામાં, પાંજરું કર્યું બંધ. પેલો કે એ ભાઈ અલા કે આ તો ગાંડો છે, જેને તેને રોજ ચેકો હાલ દે છે. હાલો કે અમે તો કે થાકી ગયા હાલાથી કે સાહેબ બસ હું તમને આ ચેકો હાલવા આવ્યો છું, આપણું બીજું કોઈ કામ નથી. સાહેબ મારી કોઈ વાત, મારા કોઈ શબ્દોથી તમારા જીવનમાં જો કોઈ ફરક પડી શકે તો આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન. મહિનામાં 20 દિવસ બોલું છું. રોજ નવો બેડરૂમ હોય, નવું ઓશીકું હોય, ઊંઘ આવે નહીં, પણ હું એટલે બોલું છું કે આ દેશ મારો છે. બધા જો પૈસા પાછળ દોડશે. અને એક વાત હું શીખ્યો છું સાહેબ, પૈસાને સેક્સમાં તાકાત હોત ને તો બૌદ્ધને મહાવીરે છોડ્યા જ ના હોત સાહેબ. તો એ પણ યાદ રાખવાનું, એ જરૂરી. કેટલા જોઈએ? મર્સિડીઝ છે, ઘર છે, સરસ પત્ની, બસ બહુ થઈ ગયું. આ તો 200 વીઘા જમીન હોય, મર્સિડીઝ હોય, ઓડી હોય, તો એ ડોહો શું કે બાજુનું ખેતર લેવાઈ જાય તો સારું. એટલે ડોહા મરી જાય, કેટલા ભેગા કરશે? કેટલા જોઈએ તારે? ખબર નથી. જીવનનો એક જ હેતુ છે સાહેબ, મરી જઈએ ને 50,000 લોકો ના આવે ને તો સાલું જીવ્યું જ બેકાર છે બોસ, બીજું કોઈ વાત જ નહીં. હું મરી જઉં પાછા આવજો. જીવન બહુ મસ્ત. હવે ઈશ્વર અલ્લાહ તમે જે કહો છો એ શક્તિ એક નિયમ કયા છે કે મનુષ્ય તું આમ જીવ, મેં તને મનુષ્ય એટલે જ બનાવ્યો કે તું સફળ થવા પહેલા છે. પણ તકલીફ શું છે? ગાંધીજી જેવા બનો, કસ્તુરબા ક્યાંથી લાવવાના? ભગતસિંહ જેવા બનો, અલા બોમ્બ ફેંકવો પડે, હાલ ફેંકાય, આપણા વાળા મરી જાય. કોઈએ કોઈના જેવું બનવાનું નથી, પણ દરેક વ્યક્તિએ પોતાની જાતને ગઈકાલ કરતા આજે બેસ્ટ બનાવવાની છે. આટલું જ કરવાનું. આપણે કોઈથી હરીફાઈ નથી. મારી હરીફાઈ મારી જોડે, હું આજે છું એનાથી આવતીકાલે બેસ્ટ, ધેટ્સ ઓલ. કોઈની ફિંગરપ્રિન્ટ એક જેવી છે? એક ઝાડ ઉપર 2 પાંદડા એક જેવા હોય તો કોઈ કોઈના જેવું બની શકે? ડફોડ બનાવે. મારે મારી હરીફાઈ મારી જોડે છે. હું ગઈકાલે હતો એનાથી આજે બેસ્ટ બનીશ, ધેટ્સ ઓલ. હવે જે વિષય છે, સ્ટીવ જોબ્સ જે શીખીને ગયો અને દુનિયામાંથી લોકો આ દેશમાં શીખવા આવે છે, પણ આપણા અભ્યાસક્રમમાંથી આ કોંગ્રેસને ભાજપ વાળાઓને ભગવાન બુદ્ધિ આપે, સદબુદ્ધિ આપે, અલ્લાહ એમનું ભલું કરે કે એમને હુજે ને આવું બધું અભ્યાસક્રમમાં લાવે. આધ્યાત્મિક જ્ઞાન, સ્પિરિચ્યુઆલિટી એ કોમન છે. બધા ધર્મો એક જ વાત કરે છે, એ કોઈને ખબર જ નહીં. જીવનની 4 અવસ્થાઓ છે સાહેબ. પહેલું છે ધર્મ. આ ભગવાને કીધું, એક બી શબ્દ મારા બાપાએ નથી કીધું. પહેલું છે ધર્મ દરેક માણસનો. બીજું છે એને પૈસા કમાવાનો, સુખી થવાનો, બિલકુલ આમ સ્ટેટસ જમાવાનું, ટોપ પર જવાનું. ત્રીજું પ્રેમ કરવો, લગ્ન કરવા, અવર સેક્સ્યુઅલ લાઈફ. અત્યારે તો સાહેબ કોઈ પણ પ્રોગ્રામમાં જો તમે ગયા અને જો પ્રેમ કે સેક્સ બોલ્યા, આ ભાઈ તો કેવું બોલે છે, એટલે આપણે એમને આવી ગયા. આ જરૂરી છે. આ નથી બોલ્યા એમાં જ દાંત વળ્યો છે. તમે જુઓ અહીંયા એક રૂમ હોય ને મોટો, એનો દરવાજો આખો ખુલ્લો હોય તો કોઈ જોવે, પણ આટલો હોય તો બધા. તમે જુઓ આટલા નાના 2 છોકરા હોય ને, 5-7 વર્ષના છોકરો ને છોકરી રમતા હોય અને એમને ખબર નથી સેક્સ પ્રેમ શું. જો 2 છોકરા છોકરી આમ એકબીજાને હક કરીને ઉભા હોય, હે શું કરે છોકરી આમ ને છોકરા, એને આખી જિંદગી એમ થાય કે આવું ના કરાય. યંગ હોઈએ, તમે નીચે બેઠા છે, યંગ 15, 20, 25 વર્ષની ઉંમરે કુછ હોતા એવું થતું હોય, અને છોકરા છોકરી કોલેજની બહાર સ્કૂટર પર ઉભા હોય, પ્રિન્સિપાલ કે કોઈના વાલી નીકળે, તમને આની માટે અહીંયા મોકલ્યા છે, છોકરો આમ ને છોકરી આમ. 52, 55, 60 વર્ષના ધોળા થઈ ગયા, કોઈ બેન જોડે ઉભા હોઈએ, એટલે આવું મરે હલા કરવાનું ક્યારે કરવાનું મને કહો? ચાલે. પહેલું છે ધર્મ,
બીજું જે પૈસા કમાવા, ત્રીજું જે પ્રેમ થવો, લગ્ન થવા, સેક્સ્યુઅલ લાઈફ, અને ચોથું છે મોક્ષ, કયામતના દિવસે અલ્લાહ શું કરવાનો છે એની વાત. પણ આ હાલું કોઈ કહેતું જ નથી. બધી ઉલ્લુ બનાવવાની વાતો ચાલે છે, અથવા કહે છે તો ખોટું કહે છે. હું તમને સાચી વાત કહેવા આવ્યો. સાહેબ, રોજના 3 થી 4 હજાર મેસેજ આવે છે. હું પહેલો ગુજરાતી સ્પીકર છું કે જેના 2 વર્ષમાં 1,40,000 સબસ્ક્રાઈબર થયા છે યુટ્યુબ પર. સાહેબ, મને એનું ગૌરવ છે. અને એટલે મને એમ થયું તાલિયા, તારી વાતમાં દમ છે, ચાલુ રાખ. એટલે હું આ કથાઓ કરું છું. પહેલું છે ધર્મ, બીજું છે પૈસા કમાવા, ત્રીજું છે પ્રેમ થવો, ચોથું છે મોક્ષ. પછી ભગવાને, ઈશ્વરે, અલ્લાહ, હું જયારે ભગવાન કહું ત્યારે ઈશ્વર, અલ્લાહ, તમે જેમાં માનતા હોય શક્તિનું નામ લેવું. એને શું કહ્યું કે હે મનુષ્ય, તારે ખુશ થવું હોય, સુખી થવું હોય તો પહેલું ને છેલ્લું તું કર, બીજું ને ત્રીજું મારી પર છોડ દે. આપણે શું ધંધા ચાલુ કર્યા? આ 2 હું કરું ને આ 2 તું કર. આ લોચા એમાં પડ્યા. ધર્મ અને મોક્ષ માટે મહેનત કરવાની છે. પૈસા કમાવા ને જીવનસાથી ઈશ્વરના હાથમાં છે, એની પર છોડી દેવાનું. હવે હું તમને 4 સાચી વ્યાખ્યા કહું. તમે કાન પકડીને કહેશો કે તાલીઓ સાચું કહે. આજે તમને રાત્રે આ સપનામાં તાલીઓ આવવો જોઈએ. તમે અહીંયા જે આજે આવ્યા છો ને, એ પાછા જાઓ ને ત્યારે બદલાઈને જશો, એની હું ગેરંટી આપું છું તમને. એ કામ કરી શકે તો અહીંયા આવ્યા, મહુવામાં આવ્યા ને ઘોઘારી સાહેબનું મને અહીંયા બોલાવવું સફળ છે. બકવાસ તો જેટલો કરવો એટલો થઈ શકે. એવરીબડી વોન્ટ્સ ટુ ટચ યોર માઇન્ડ, આઈ વોન્ટ ટુ ટચ યોર હાર્ટ. જીવન અહીંથી જીવાય. અને આને અડવાની વાત કરવી. 4 અવસ્થાઓ છે. પાણી છે હો સાહેબ. હમણાં એક ગામમાં ગયો તો કે હાલો પી પીને તાલીઓ જે બોલે. અલા કીધું ભાઈ બંધી છે ગુજરાતમાં, પણ ગલીએ ગલીએ મળે છે. 4 અવસ્થાઓ છે. પહેલી છે ધર્મ. એટલું યાદ રાખવાનું, આ 2 આપણે કરવાનું, આ 2 ભગવાન પર છોડી દેવાનું, અને આ જે કરે એને લોટરી છે. પહેલું છે ધર્મ. ધર્મ એટલે શું? શું હિન્દુ, મુસલમાન, ખ્રિશ્ચન, ઈસાઈ, શીખ, જૈન આ ધર્મ છે? સાહેબ, આ ધર્મ નથી. આ પર્વતની ટોચ પર જવાના રસ્તા છે. જેને જ્યાંથી જવું હોય ત્યાંથી જાય. જેને અલ્લાહ પાસે, ઈશ્વર પાસે જે રસ્તે જવું હોય જાય. હું મંદિરમાં જવું, મસ્જિદમાં જવું, મારે એક જ રસ્તે જવું છે, જ્યાં જવું હોય તે જાય. મસ્જિદમાં જવું, ખોડિયારમાંને યાદ કરું. ઘણા લોકો ખોડિયારમાંના મંદિરમાં આવે, ત્યાં બેસીને નમાજ પઢે, બહાર બેસીને, કોઈ ફરક નથી પડતો. મારો પહેલો ધર્મ શું છે? ધર્મ બધાનો એક જ હોય, હિન્દુ હોય, મુસલમાન હોય. ધર્મ એને કહેવાય જે આપણે ધારણ કર્યો, જે લઈને જન્મે, જે કોમન હોય. હિન્દુ મુસલમાનનો ધર્મ અલગ ના હોય, એક જ હોય. પહેલો ધર્મ શું છે? જે ભગવાને કહ્યું છે, અલ્લાહે કીધું છે, ભગવાન પાસે કશું માગવું નહીં, કૌંસમાં એ આપશે પણ નહીં. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની મૂળ તો બધા, પેલો ખાનદાન કહેવાય, આપો બે, અને આપણે તો અંદર જઈને તારાથી ક્યાં છાનું છે નથી.